ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે છોટાઉદેપુર તાલુકાના પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા સાથે બંધ બારણે મુલાકાત કરી હતી, જેનાથી પક્ષ પલટાની અટકળોને વેગ મળ્યો છે। બોડેલી સર્કિટ હાઉસ ખાતે લગભગ અડધો કલાક સુધી ચાલેલી આ બેઠક બાદ રાજેશ રાઠવા તાત્કાલિક ત્યાંથી રવાના થઈ ગયા હતા, જેનાથી રાજકીય ગરમાગરમી વધી ગઈ છે। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સૂત્રોના જણાવ્યા અનુસાર રાજેશ રાઠવા છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા પર ભાજપ છોડવાના સંકેતો આપી રહ્યા છે, જેના કારણે આ મુલાકાતનું મહત્વ વધી ગયું છે। બંને નેતાઓનો એક સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેનાથી રાજેશ રાઠવા આપમાં જોડાઈ શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। આ મુલાકાત અંગે પૂછવામાં આવતા ચેતર વસાવાએ રાજેશ રાઠવાના આપમાં જોડાવા અંગે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે આજે ઘોઘંબા ખાતે એક બિન રાજકીય કાર્યક્રમ હતો, જેમાં વિવિધ પક્ષોના આગેવાનો અને સમાજના નેતાઓ હાજર હતા। રાજેશ રાઠવા મને મળવા આવ્યા હતા, પરંતુ આપમાં જોડાવા અંગે કોઈ ચર્ચા થઈ નથી। તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યાં અન્યાય થશે ત્યાં વિવિધ પક્ષોના નેતાઓ અને લોકો એક સાથે મળીને કામ કરશે અને આ મુલાકાત તેનો એક ભાગ હતો।